ફોનનું ચોરી થઈ જવું, ગુમ થઈ જવું કે ખોવાઈ જવું ખૂબ જ કોમન વાત થઈ ગઈ છે. આવું થયા બાદ આપણે શું કરતા હોઈએ છીએ? નવો મોબાઈલ ખરીદીએ છીએ, સિમ કાર્ડ ખરીદીએ છીએ અને ખોવાયેલા મોબાઈલને ભૂલી જઈએ છીએ એ વિચારીને કે કંઈ થવાનું જ નથી. પરંતુ હવે બદલાવ આવી ગયો છે, કેમ કે CIR, જેનું ફૂલ ફોર્મ છે સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર, જેની મદદથી આપણે આપણા ખોવાયેલા મોબાઈલને ટ્રેક કરી શકાય છે, બ્લોક કરી શકાય છે, અનબ્લોક કરી શકાય છે અને એનું અપડેટેડ સ્ટેટસ પણ જાણી શકાય છે. CIR એક એવી એપ્લિકેશન છે જેને એન્ડ્રોઈડ અને iOS બંને પ્લેટફોર્મથી ડાઉનલોડ કરી શકાય છે. અહીંયા સુધી તમે વિડીયોને જોયો છે તો જરૂર તમારો મોબાઈલ ગુમ થઈ ગયો હશે, ચોરી થઈ ગયો હશે અને તમે એને શોધતા હશો. એના માટે તમારે શું કરવાનું છે એની વિગતવાર માહિતી હું તમને આપવાનો છું. વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા, નહીં તો તમે મને જ ગાળો દેવાના છો. એના માટે તમારે અમુક વસ્તુઓ હાથ વગી રાખવાની રહેશે, જેમ કે તમારા ખોવાયેલા મોબાઈલનું બિલ, પોલીસ કમ્પ્લેન્ટ કોપી FIR કોપી અને ડ્યુઅલ મોબાઈલનો સિમ કાર્ડ છે તો બંને IMEI નંબર તમારે હાથ વગા રાખવાના રહેશે. સૌપ્રથમ તમારે ગૂગલ ક્રોમ ઓપન કરીને CEIR ટાઈપ કરી દેવાનું રહેશે. પ્રથમ દેખાતી ઓફિશિયલ વેબસાઇટને તમે ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમને આ રીતનું ઇન્ટરફેસ ઓપન થતું જોવા મળશે. ત્યાં 3 મહત્વના ઓપ્શન આપેલા છે: બ્લોક મોબાઈલ, અનબ્લોક ફાઉન્ડ મોબાઈલ અને ચેક રિક્વેસ્ટ સ્ટેટસ. ત્યાં તમે એ પણ જોઈ શકો છો કેટલા મોબાઈલ અત્યાર સુધીમાં બ્લોક થયા છે અને ટ્રેસ થયા છે. KYM નામની એપ્લિકેશન પ્લે સ્ટોર અને એપ સ્ટોર બંને પર અવેલેબલ છે. CEIR સર્વિસમાં જઈને જે મોબાઈલને આપણે બ્લોક કરવાનો છે, લોસ્ટ થઈ ગયો છે, એની માહિતી ફિલઅપ કરવાની રહેશે. તમારા મોબાઈલની અંદર ડ્યુઅલ સિમ કાર્ડ અવેલેબલ હોય તો અહીંયા મોબાઈલ નંબરના જે બંને ઓપ્શન છે એમાં બંને મોબાઈલ નંબર તમારે લખી દેવાના રહેશે અને બંનેના IMEI નંબર પણ ફિલ કરવાના રહેશે. ડિવાઇસ બ્રાન્ડની અંદર જે કંપનીનો મોબાઈલ હતો તમારો એ કંપનીનું બ્રાન્ડ લખી દેવાની, જેમ કે વિવો લખી દીધું છે, અને ડિવાઇસ મોડલમાં જે મોડલ નેમ હતું એ મોડલ તમારે અહીંયા લખવાનું રહેશે. અપલોડ ઇનવોઇસની અંદર તમારે ચૂઝ ફાઇલ સિલેક્ટ કરીને તમારા મોબાઈલનું બિલ અહીંયા અપલોડ કરી દેવાનું છે. લોસ્ટ ઇન્ફોર્મેશનમાં તમારે જે જગ્યાએથી મોબાઈલ ચોરી થયો છે, જેમ કે મેં લખેલું છે કે લોસ્ટ પ્લેસ મહેસાણા છે અને જે તારીખના રોજ મોબાઈલ ચોરી થઈ ગયો છે એની તારીખ અહીંયા ફિલ કરવાની રહેશે. ગુજરાત સ્ટેટમાં લખી દેવાનું રહેશે. સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ છે તો જે ડિસ્ટ્રિક્ટ લાગુ પડતું હોય, જેમ કે મારે મહેસાણા લાગુ પડે તો મહેસાણા લખી દઉં છું એક્ઝામ્પલ તરીકે. અને સિલેક્ટ પોલીસ સ્ટેશનમાં જે જગ્યાએથી ફોન ચોરી થયો છે તેનું નિયરેસ્ટ પોલીસ સ્ટેશન કયું છે એ ફિલ કરવાનું. એનો કમ્પ્લેન નંબર જે તમે પોલીસ સ્ટેશનમાં આપી છે એનો કમ્પ્લેન નંબર લખવાનો રહેશે અને પોલીસ કમ્પ્લેનમાં અપલોડ લખેલું છે ત્યાં ચૂઝ ફાઇલ સિલેક્ટ કરીને અરજી નંબર, અરજી કે જે બી FIR કોપી હોય એને અહીંયા અપલોડ કરી દેવાની રહેશે. મોબાઈલ ઓનર પર્સનલ ઇન્ફોર્મેશનમાં તમારું નામ લખી દેવાનું છે, પૂરું એડ્રેસ લખી દેવાનું છે, આઈડેન્ટિટી તમે સિલેક્ટ કરી શકો છો, આધાર કાર્ડ, વોટર આઈડી જે પણ હોય એને સિલેક્ટ કર્યા બાદ એની આઈડેન્ટિટી અહીંયા ચૂઝ ફાઇલમાં અપલોડ કરવાની રહેશે. આઈડેન્ટિટી નંબર અહીંયા લખી દેવાનો છે. જે રેગ્યુલર તમે ઈમેલ આઈડી યુઝ કરો છો એ ઈમેલ આઈડી અહીંયા ફિલ કરવાનું છે. બાજુમાં જે તમને કેપ્ચા આપેલા દેખાય છે એને એઝ ઇટ ઇઝ અહીંયા બાજુમાં તમારે લખી દેવાના રહેશે. ત્યારબાદ જે મોબાઈલ તમારા પાસે હાલમાં એક્ટિવ છે એ મોબાઈલ નંબર લખીને ગેટ OTP આપી એનો OTP અહીંયા ફિલ કરવાનો અને ડિક્લેરેશનમાં ક્લિક આપી સબમિટ આપવાનું રહેશે. ત્યારબાદ તમને એક રિક્વેસ્ટ ID મળી જશે. તો જ્યારે તમારો મોબાઈલ તમને પરત મળી જાય છે તો આ CEIR સર્વિસમાં અનબ્લોક મોબાઈલમાં જવાનું અને રિક્વેસ્ટ ID અહીંયા ફિલ કરવાનો રહેશે. મોબાઈલ નંબરમાં જે તમારું સિલેક્ટ કરવાનો એવો રહેશે જે તમારા પાસે હાલમાં એક્ટિવેટ હોય. તો પછી તમને કઈ રીતે તમારો મોબાઈલ પરત મળ્યો છે, પોલીસ દ્વારા કે તમારી જાતે તમે ફાઇન્ડ કર્યો છે, એ અહીંયા સિલેક્ટ કરવાનું અને આ કેપ્ચા જે આપેલા છે એ કેપ્ચા અને મોબાઈલ નંબર એન્ટર કરી ગેટ OTP આપી અને સબમિટ કરવાથી તમારો મોબાઈલ તમને મળ્યા બાદ અનબ્લોક કરી શકાય છે. તમારા મોબાઈલનું સ્ટેટસ શું છે એ પણ તમે અહીંયા રિક્વેસ્ટ ID નાખીને કેપ્ચા એન્ટર કરીને મોબાઈલ નંબરથી તમે જાણી શકો. હવે તમે બધા સ્ટેપ ફોલો કરી લીધા છે તો ભરોસો રાખો કે જેને પણ તમારો ફોન લીધો હશે તો એને તમે ટ્રેક કરી શકશો અને એ જો સિમ કાર્ડ યુઝ કરવા માંગશે તો પણ એ યુઝ નહીં કરી શકે અને ફોન એના કંઈ જ કામનો રહેશે નહીં. સૌથી મોટો સવાલ એ છે કે જો તમે CEIR નો યુઝ કર્યો છે તો પોલીસ એ ફોનને ટ્રેક કરી શકશે કે નહીં? હા, જરૂરથી કરી શકશે અને આપનો ખોવાયેલો મોબાઈલ પરત મળવાની ખૂબ જ સંભાવના રહેશે. આ વિડીયોને જે લોકોનો ફોન ગુમ થઈ ગયો છે, ચોરી થઈ ગયો છે, એમને જરૂરથી ફોરવર્ડ કરજો જેથી એમના ઉપયોગમાં આવી શકે. જય હિન્દ, જય ભારત.